ભરૂચની નર્મદા નદીમાં પૂર આવવાના સોશિયલ મીડિયાના ફેક મેસેજ ફરતા થતા કાંઠા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાઈ જવા પામ્યો હતો। જેઓ આવા મેસેજ ફેલાવનાર તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા હતા, તો જિલ્લા કલેક્ટર દ્વારા ફેક મેસેજ હોવાનું જણાવી અફવા ન ફેલાવવા અપીલ કરવામાં આવી હતી। ગત વર્ષમાં ભરૂચ શહેર જિલ્લામાં નર્મદાના પૂરે ભારે તારાજી સર્જી હતી, જેની ભયાનકતા હજુ પણ લોકોના મનોજગતમાંથી દૂર થઈ નથી। તેવામાં એક સોશિયલ મીડિયા ગ્રુપમાં નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવનાર હોવાનું તેમજ નર્મદા નદી ભયજનક સપાટી વટાવતા ઘોડાપુર આવવાના છે એવા મેસેજ મૂકવામાં આવતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો। નર્મદાના પૂરની ભયાનક તસવીર પુનઃ લોકોના મગજમાં ઉપસી આવતા જ પૂછતાછનો સિલસિલો શરૂ થયો હતો। તેવામાં નર્મદા કાંઠે આવેલ બોરવાડા બેટ સહિતના ગ્રામ્ય વિસ્તારના ધરતીપુત્રો તેમજ અન્ય લોકોમાં ગભરાટ પ્રસરી ગયો હતો। કેટલાય લોકોએ ખેતરોએ જવાનું મૂકી સ્થળાંતર માટેની તૈયારીઓ પણ કરી હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો। તંત્રના ખુલાસા બાદ પણ તેઓ વિશ્વાસ કરી શકતા ન હતા, જેથી આવા મેસેજ મૂકનાર તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરવા સાથે ગત વર્ષની જેમ પૂરની સ્થિતિ ન સર્જાય તે માટે નર્મદા નદીમાં થોડું થોડું પાણી નર્મદા ડેમમાંથી છોડતા રહેવામાં આવે તે માટે તંત્રને અપીલ કરી રહ્યા હતા। જો કે આ મેસેજના પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ એક્શનમાં આવ્યો હતો અને જિલ્લા કલેક્ટરે ટ્વીટ કરીને લોકોને આ મેસેજ ફેક હોવાનું જણાવી અફવાથી દૂર રહેવા અપીલ કરી હતી। તો નર્મદા ડેમ ઓથોરિટી દ્વારા પણ પાણી છોડવા બાબતે રદિયો આપી લોકોને અફવાથી દૂર રહેવા અનુરોધ કરાયો હતો। સોશિયલ મીડિયાના હાલના સમયમાં એક ખોટો મેસેજ પણ થોડા સમયમાં જ આગની જેમ પ્રસરી જતો હોય છે, ત્યારે બે જવાબદાર આવા તત્વો સામે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે આવશ્યક છે, જેથી ભવિષ્યમાં આવી હરકત અન્યો કરતા દૂર રહે। ભગવાનભાઈ પટેલ છે, હું અહીંયા જૂનાગઢ બોરવાડા બેટનો રહેવાસી છું અને આજે રોજ અમારા સોશિયલ મીડિયા ગ્રુપની અંદર એક મેસેજ ફરતો થયો છે, વાયરલ મેસેજ કે નર્મદા નદીમાં ઉપરવાસમાંથી ડેમ સાઈડથી 30 ફૂટ જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે, 10 લાખ ક્યુસેક જેવું। એટલે અમારા ગામમાં લોકો છે, ખેડૂતો અને જે ગામજનો છે એમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે, કારણ કે ગત વર્ષે જે પરિસ્થિતિ નિર્માણ થયેલું, અચાનક પાણી છોડવામાં આવ્યું, જેના કારણે અમારા ગામમાં જે ટોટલ એગ્રીકલ્ચરની જમીન છે અને ઘરમાં ટોટલ લોસ થઈ ગયો હતો અને કરોડો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો અમને આવ્યો હતો। એટલે હાલ જે મેસેજ થયો છે એનું મારે એક જ જાણવું કે તંત્ર દ્વારા એવું છે કે તમે જે આ મેસેજ થયો છે એની અમે કાયદેસરની કાર્યવાહી કરવાનો। ખોટો મેસેજ છે કે સાચો મેસેજ છે એ અમને અમારા ગામવાળાને હજુ ખબર જ નથી, એટલે અત્યારે બી એક ડરનો માહોલ છે। તો આવો જે મેસેજ ખોટો પાસ થયો છે એવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી માટે અમારે ગામજનોની નમ્ર વિનંતી છે। અને ગત વર્ષ જેવું સ્થિતિ નિર્માણ ન થાય એ માટે અમારે ખાસ કરીને આપણા જે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ આપણા સદા સવર ડેમ ઓથોરિટીને ગત વર્ષ જેવી નિર્માણ પરિસ્થિતિ ન રહે એ માટે હાલ નર્મદા નદીમાં થોડું થોડું પાણી છોડવા માટેની અમારી તાકીદે અપીલ છે આપ લોકોના માધ્યમથી। આજરોજ વહેલી સવારથી ભરૂચ નર્મદા નદીમાં ભયજનક સપાટી ઉપર પાણી છોડવાના છે એવા એક સોશિયલ મીડિયાના માધ્યમથી મીડિયા ભરૂચ નામના કોઈક વેબસાઇટ પરથી એક મેસેજ વાયરલ થયેલો, જેને લઈને કાંઠા વિસ્તારમાં રહેતા ખેડૂતો તેમજ ગામજનો એમાં એકદમ ફફડાટની લાગણી ફેલાઈ ગયેલી છે, ગભરાઈ ગયેલા છે લોકો। ગઈ વર્ષની જે તારાજીને લઈને આ લોકોમાં ખરેખર ગંભીરતા જોઈ એ લોકો પોતે જે ખેડૂત હતા તે ખેતરે નથી ગયા, મજૂરિયાત વર્ગ મજૂરી કરવા નથી ગયો, જે શાકભાજીને લઈને લોકો છે જે શાકભાજી વેચવા બહાર જાય છે તે લોકો પણ નહીં ગયા અને પોતાના ઘર વખરીનો જે સામાન છે તે પોતે સેફ જગ્યાએ મૂકવા માટેની લાઇનમાં જોડાઈ ગયા હતા। અને હાલ મારું મીડિયાના માધ્યમથી જણાવવાનું છે કે આ જે કોઈ લોકોએ આ જે ખોટો મેસેજ પાસ કરેલો છે તેની પર કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ, જેથી કરીને આવા ખોટા મેસેજ ફેલાય નહીં અને લોકોની લાગણી દુભાય નહીં।